મહેસાણાના પિલવાઈમાં ગોવર્ધનનાથજી મંદિરના મૂર્તિ સ્થાપન કાર્યક્રમમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ઉપસ્થિત રહ્યા હતા। આ કાર્યક્રમમાં આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ, રાજ્યસભાના સાંસદ મયંક નાયક સહિત મોટા પ્રમાણમાં મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા। કાર્યક્રમ અંતર્ગત ભગવાન ગોવર્ધનનાથજી મંદિરથી શોભાયાત્રાનું આયોજન કરાયું હતું, જેમાં મોટા પ્રમાણમાં વૈષ્ણવો સહિત ગ્રામજનો જોડાયા હતા। જય કનૈયા લાલ કી, હાથી ઘોડા પાલકી અને જય શ્રી રામની ગૂંજથી સમગ્ર વાતાવરણ ભક્તિમય બન્યું। દર્શનાર્થી ભક્તિ શાહે જણાવ્યું કે અમિત શાહના હસ્તે મૂર્તિ સ્થાપન થતા ખૂબ આનંદ વિભોર છીએ। મંદિરમાં ભગવાન સાક્ષાત્કાર હોવાની પ્રતીતિ થાય છે। અમારું આ બાપ દાદાનું 125 વર્ષ જૂનું મંદિર છે, એને રિનોવેશન કરીને અમે ઠાકોરજીને અહીંયા પધરામણી કરી અને અમિત કુમારને અહીંયા બોલાવ્યા હતા અને અહીંયા પધાર્યા હતા। અમારા ગુરુશ્રી બી અહીંયા પધાર્યા છે, વાઘેશ બાવા। ગામવાળાને ખૂબ આનંદ છે આજે। હા, પહેલાં જ ખાતમુહૂર્ત એમને કર્યું હતું, જ્યારે મંદિર નવું બનાવવાનું હતું ત્યારે અમિત કુમારે જ ખાતમુહૂર્ત કર્યું હતું અને અત્યારે મુહૂર્ત કરવા બી એમને જ બોલાવ્યા હતા। અમે બહુ સરસ માહોલ છે, એટલો આમ આનંદિત માહોલ છે ને કે અમે વિચારી ન શકીએ। વરઘોડો બધું જ સરસ છે, એકદમ આમ શોભાયાત્રા પણ એટલી ફાઇન થઈ છે। મંદિર નવું હોય એટલે તો આમ તો સરસ, એકદમ મસ્ત, એકદમ આમ તમારું દિલ ખુશ થઈ જાય મંદિર જોઈને જ। આમ ભગવાન સાક્ષાત અંદર મંદિરમાં બિરાજમાન છે અને અમિત શાહના હસ્તકે થયું એટલે તો ઓર આનંદ થઈ ગયો અમને લોકોને।